હત્યા, ચોરી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. લીંબડીના ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામ ઝેઝરિયા અને મહારાષ્ટ્રના સમાધાન ઉર્ફે અધિકાર આનંદસિંહ ગિરાસે નામના 2 આરોપીની પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. બંને પર વર્ષ 2021માં લીંબડીમાં હત્યા, વર્ષ 2023માં બનાસકાંઠામાં હત્યા, રાજકોટના હનુમાન મઢી પાસે હત્યા, ભરૂચ અને નંદુરબારમાં એટીએમમાં ચોરી સહિત અનેક ગુનાને અંજામ આપ્યાનો આરોપ છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. પોરબંદરના ફટાણામાં દંપતીનું મોત, પત્નીની હત્યા કરી પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની આશંકા. મેરામણ કેશુ સાત્યા નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો. જોકે પોલીસ હત્યા અને આત્મહત્યા અંગે અન્ય કારણોની પણ તપાસ ચલાવી રહી છે.